પીઆરઓ વિભાગના અધિકારીઓએ બીજી બધી ફરિયાદોની સાથે ઓડિટ વિભાગનું નામ પણ જોડી દીધું છે, જે બિલકુલ પાયાવિહોણું અને અહીંથી કોઈ માહિતી લીક થઈ નથી. હાલમાં જે મુદ્દો એક છે મ્યુઝિકલ પાર્ટીનો, એની અંદર કેટલાક ખર્ચ વગેરે છે અને એની અંદર ક્વોન્ટિટી, રેટ વગેરેની વિગતો સામેલ નથી કરી, એટલે અમે ઓડિટ ક્વેરીથી વિભાગમાં પરત મોકલ્યું છે. અને કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ હોય તો એનું બિલ 10 થી 15 દિવસમાં રજૂ થવું જોઈએ. એની જગ્યાએ પીઆરઓ વિભાગમાંથી ઘણીવાર બિલ 6 મહિને, વર્ષ બાદ પણ રજૂ થવામાં આવે છે. આમ 12 મહિના સુધી તેઓ દ્વારા ઘણીવાર કામગીરી કરવામાં આવતી નથી અને બીજા ડિપાર્ટમેન્ટમાં દોષારોપણ કરવું એ યોગ્ય જણાતું નથી. પોતે બનાવેલા અને કોઈ પણ ધડ માથા વગરના બિલ્સ હોય તે પણ ઓડિટ વિભાગ જ્યારે તેઓ રજૂ કરે ત્યારે અને જે કે એટલી વારમાં મંજૂર કરી દે, એ પ્રકારે આ દબાણ લાવી અને આ પ્રકારે કમિશનરશ્રી સમક્ષ રજૂઆત પીઆરઓ વિભાગના અધિકારીઓ કરેલી છે, જે વીએમસીના હિત માટે જોખમી રૂપ ગણી શકાય એમ મારું માનવું છે. વીએમસીના હિતની વિરુદ્ધની કોઈ કાર્યવાહી ઓડિટ વિભાગ દ્વારા ચીફ ઓડિટરથી માંડીને કોઈ પણ કર્મચારી દ્વારા કરવામાં આવતી નથી. તેથી એમના આક્ષેપો છે એ બિલકુલ પાયાવિહોણા છે. જે એમણે રજૂઆત કરી છે એમાં જ્યારે બિલ ઓડિટ ક્વેરીથી મોકલેલું છે, મેઇન આપણે કોન્સર્ટના બિલની વાત કરીએ તો વાયએમ હોસ્પિટાલિટીનું, તો એની અંદર ટ્રાવેલ એક્સપેન્સ, મ્યુઝિકલ એક્સપેન્સ, મિસેલેનિયસ એક્સપેન્સ એમ કરી અને ખર્ચનો તાળો બેસાડવા માટે એ ખર્ચ મૂકેલા હોય એમ અમને જણાવ્યું, એટલે એ બિલ પરત મોકલ્યું છે 62 લાખ રૂપિયાનું. તો એ બિલ ડિપાર્ટમેન્ટનું પોતાની મનગળત રીતે મંજૂર થઈ જાય એના માટે એમણે આવી પ્રેશર ટેકનિક કરી છે.